હેલો ફ્રેન્ડ્સ, શું તમને પણ ગુજરાતના મેડિકલ કાઉન્સેલિંગમાં ઘણું બધું કન્ફ્યુઝન છે? તો આ વિડીયોમાં તમારા બધા જ કન્ફ્યુઝનને દૂર કરવામાં આવશે. એટલે કે રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3, મોપઅપ રાઉન્ડ અને સ્ટે વેકન્સી રાઉન્ડ, આ બધામાં પાર્ટિસિપેટ જે છે એ કઈ રીતે કરવું તેની ઇન્ફોર્મેશન, સાથે સાથે ફ્રી એક્ઝિટ અને અપગ્રેડેશન સુવિધા શું છે તેની ઇન્ફોર્મેશન, પછી કયા કયા કેસમાં તમારી સિક્યુરિટી મની ડિપોઝિટ એટલે કે 10,000 રૂપિયા જે છે તમે ભરેલા એમ જપ્ત થશે અને કયા કયા કેસમાં તમને પાછા મળી જશે, આ બધાની સંપૂર્ણ માર્ગદર્શન જે છે એ એક જ વિડીયોની અંદર આપી દેવાના છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં તો કે સ્ટેપ ઓફ કાઉન્સેલિંગ, તો કે કાઉન્સેલિંગનું શરૂઆત ક્યાંથી થશે? તો પહેલું સ્ટેપ જે છે એ નીટનું રિઝલ્ટ આવવાનું છે, જે તો આવી જ ગયું છે. ત્યાર પછી પિન જનરેશન કરવાની રહેશે, એટલે કે પિન પરચેસ કરવાની રહેશે, જેની ફીસ જે છે એ 1,000 રૂપિયા છે અને રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવાની ફી જે છે એ 10,000 રૂપિયા છે. આ 10,000 ભરી અને તમારા બધા જ ડોક્યુમેન્ટ જે છે એને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ તમારે હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે અને ઝેરોક્સ પણ આપવાની રહેશે. ત્યારબાદ મેરિટ પબ્લિક થશે. ત્યારબાદ ચોઇસ ફિલિંગ થશે. ચોઇસ ફિલિંગમાં જો તમને કોઈ પણ સીટ કે કોલેજ અલોટ થાય ત્યારબાદ તમારે ફીસ પેમેન્ટ કરી અને કોલેજ પર જઈ અને રિપોર્ટિંગ કરાવવાનું રહેશે. તો હવે રાઉન્ડ 1ની વિગતવાર ઇન્ફોર્મેશન મેળવીએ. એટલે કે કોઈ પણ વિદ્યાર્થીને રાઉન્ડ 1માં સીટ મળી જાય એની પાસે બે ઓપ્શન હોય છે. પહેલો ઓપ્શન તો કે ફ્રી એક્ઝિટ, બીજો ઓપ્શન તો કે અપગ્રેડેશન. હવે ફ્રી એક્ઝિટ એટલે શું? તો કે એમાં જે છે એ સ્ટુડન્ટને રિપોર્ટિંગ કરાવવાની નથી, એટલે કે જે લાસ્ટ સ્ટેપ છે ફી ભરી અને રિપોર્ટિંગ કરાવવાની કોલેજે જઈને, એ રિપોર્ટિંગ કરાવવાનું નથી અને એડમિશન કન્ફર્મ કરાવવાનું નથી. ડાયરેક્ટ જ જે છે એ રાઉન્ડ 2ની અંદર પાર્ટિસિપેટ કરવાનું છે અને રાઉન્ડ 2ની અંદર ભાગ લેવાનો છે. આ કેસમાં તમારી સિક્યુરિટી મની જે છે એટલે કે 10,000 રૂપિયા એ સેફ છે. ત્યારબાદ બીજા ઓપ્શનની વાત કરીએ તો કે એમાં જે છે અપગ્રેડેશન, એટલે કે એમાં કોલેજે જઈ અને રિપોર્ટિંગ કરાવવાનું છે અને એડમિશન જે છે અપગ્રેડેશનનો વિકલ્પ માટે અપગ્રેડેશન વિલિંગનેસ નામનો ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે. આ કેસમાં તમારે જે માની લ્યો કે એક્સ, વાય અને ઝેડ આ કોલેજનું નામ છે, આ કોલેજની અંદર તમને સીટ મળી છે, તો આ સીટ જે રાઉન્ડ 2ની અંદર જે છે કોલેજ ન મળે તો આ સીટ પર તમારું એડમિશન જે છે તમે કન્ફર્મ રાખી અને અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ રાઉન્ડ 2ની વાત કરીએ તો કે રાઉન્ડ 2ની અંદર ફ્રી એક્ઝિટનો વિકલ્પ જે છે એ અવેલેબલ જ નથી, એટલે કે તમે ફ્રી એક્ઝિટ ન કરી શકો. તમારે સીટ મળે એટલે કોલેજે રિપોર્ટિંગ જે છે એ ફરજિયાત કરાવવાનું રહેશે અને જો રિપોર્ટિંગ ન કરાવો તમારી સિક્યુરિટી મની જે છે એ પાછી નહીં મળે. ત્યારબાદ અપગ્રેડેશનનો વિકલ્પ જે છે એ એઝ ઇટ ઇઝ છે, તમારે રિપોર્ટિંગ કરાવી અને એડમિશન કન્ફર્મ કરવાનું છે. ત્યારબાદ અપગ્રેડેશન વિલિંગનેસ, એટલે કે રાઉન્ડ 2ની જે સીટ મળી ની અંદર કોઈ સારી કોલેજની સારી સીટ માટે અપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ રાઉન્ડ 3 જેને મોપઅપ રાઉન્ડ પણ કહેવામાં આવે છે, આની અંદર ફ્રી એક્ઝિટ, એટલે કે સીટ મળ્યા બાદ રિપોર્ટિંગ કરાવવા જવાનું જ નહીં એ ઓપ્શન પણ અવેલેબલ નથી અને અપગ્રેડેશન પણ અવેલેબલ નથી, એટલે કે તમે અપગ્રેડેશન પણ કરી શકશો નહીં. અહીંયા સીટ મળે તો તમારે કાં તો રિપોર્ટિંગ કરાવવાનું જ રહેશે અને રિપોર્ટિંગ ન કરાવો તો તમારી સિક્યુરિટી મની જે છે 10,000 રૂપિયા એ નોટ રિફંડ, એટલે કે 10,000 જે છે એ પાછી નહીં મળે. અને જો રિપોર્ટિંગ કરાવી લ્યો અને એડમિશન કન્ફર્મ કરો તો તમારી સિક્યુરિટી મની જે છે એ સેફ રહેશે અને તમને પરત મળી જશે. ત્યારબાદ સ્ટે રાઉન્ડ. સ્ટે રાઉન્ડ એટલે કે શું? તો કે રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 આ કમ્પ્લીટ થયા બાદ પણ કેટલીક કોલેજની અંદર સીટ જે છે ખાલી રહે છે, જેના માટે સ્ટે રાઉન્ડ પણ જાહેર કરવામાં આવે છે. આમાં બે પ્રકારના વિદ્યાર્થી જે છે એ ભાગ લઈ શકે છે. પહેલા ઓપ્શનની વાત કરીએ તો કે રાઉન્ડ 1, 2 અને 3 એમાં ભાગ લીધો હતો પણ એકેય કોલેજની અંદર સીટ જે છે એ મળી નથી, તો આ સ્ટુડન્ટ જે છે એ સ્ટે રાઉન્ડમાં ભાગ લઈ શકે છે. ત્યારબાદ બીજાની વાત કરીએ તો કે રાઉન્ડ 2માં જે છે એ એક્ઝિટ લઈ લીધું હતું, એટલે કે રિપોર્ટિંગ નહોતું કરાવ્યું અને રાઉન્ડ 3 જે છે એમાં ભાગ લીધો પણ સીટ જે છે એ મળી નહીં, આ સ્ટુડન્ટ પણ સ્ટે રાઉન્ડની અંદર ભાગ લઈ શકે છે. આની સાથે સાથે 2027ની નીટ માટે કેટલાક નવા કાઉન્સેલિંગના નિયમ એડ થયા છે, એટલે કે તમને સ્ટે રાઉન્ડની અંદર સીટ મળી અને તમે કન્ફર્મ ન કરો તો તમે નીટ 2027 જે છે એ આપી શકશો નહીં, એટલે કે તમારા પર બેન લાગી જશે. સાથે સાથે તમે જો આયુષની કાઉન્સેલિંગ કરતા હોય એટલે કે BHMS અને BAMS, આની સાથે યુનાની એ પણ છે, પણ મેઇન તો જે છે આ બે જ ઓપ્શન જે છે એ પોપ્યુલર છે. આની અંદર તમે કાઉન્સેલિંગની પ્રોસેસ કરી અને તમને સ્ટે રાઉન્ડમાં સીટ મળી અને તમે સ્ટે રાઉન્ડની સીટમાં જે કાઉન્સેલિંગ ન કરો તો નીટની પરીક્ષા તો આપી શકશો, એટલે કે નીટ 2027ની એક્ઝામ તો આપી શકશો, પણ 2027ની આયુષની કાઉન્સેલિંગ એટલે કે BHMS
અને બીએમએસની કાઉન્સેલિંગ માટે એલિજિબલ રહેશો નહીં. ફીની જપ્તી એટલે કે સ્ટે રાઉન્ડમાં જો તમે સીટ મળે અને એ સીટ પર તમારું એડમિશન કન્ફર્મ ન કરો તો બંને કેસમાં 10,000 રૂપિયાની જે સિક્યુરિટી મની ડિપોઝિટ જે છે એ લોસ થઈ જશે, એટલે કે પાછી નહીં મળે. બેનનું પણ મેં તમને કહી જ દીધું કે શું કહે એમબીબીએસ અને બીડીએસની અંદર જો તમે સ્ટે રાઉન્ડની સીટ કન્ફર્મ ન કરો તો 1 વર્ષ માટે બેન લાગે છે. અને આમાં જે છે અત્યારે તો 1 વર્ષ છે, પણ આગળ જતા જે છે એ વધી પણ શકે છે કે 1 વર્ષ માટે તમે આયુષની કાઉન્સેલિંગ નહીં કરી શકો. આ નવા નિયમની પણ તમારે ધ્યાન રાખી અને કાઉન્સેલિંગ કરવાનું છે. સાથે સાથે અમારા દ્વારા જે પેડ કાઉન્સેલિંગ કરાવવામાં આવે છે તેની ફી જે છે એ 1,500 રૂપિયા છે. આ જે છે અત્યાર સુધીની સૌથી સસ્તું ફી છે, જેમાં એમબીબીએસ, બીડીએસ, બીએચએમએસ અને બીએમએસ ચારે કોર્સની બધા જ રાઉન્ડની કાઉન્સેલિંગ કરી દેવામાં આવશે. અમારા દ્વારા આપવામાં આવતી સુવિધા પણ અવેલેબલ છે. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો આ નંબર પર જે છે એ વોટ્સઅપ કરી શકો છો. આમાં પણ લિમિટેડ સીટ અવેલેબલ છે, તો વહેલા તે પહેલાંના ધોરણે કોન્ટેક્ટ કરી લેજો. હોપ તમને વિડીયો જે છે સારો લાગ્યો હશે.